તમારી ખાતેદારીનો આંબો તમારે મેળવવો હોય તો જાતે મેળવી શકો. સીધો મારો હિસાબ કહું, મારા પરદાદાથી શરૂ કરીએ. કચરા પુંજા, એને બધી કચરા બાપા પાસે આવી એટલે કચરા પુંજા થયું. હવે મારા દાદાનું નામ ગોવિંદભાઈ, તો ગોવિંદ કચરા કડી બળી ગઈ ને કચરા પુંજા સુધી જવા માટેની. ગોવિંદ કચરા પછી મારા બાપુજીનું લવજીભાઈ, તો લવજી ગોવિંદ કડી બળી ગઈ. હવે જો લવજીભાઈ નામ ન આવે તો રમણીક લવજીભાઈ, ગોવિંદ પુંજા. કોણ કોનો દીકરો? ઉડતા આવી ગયા કહેવાય ખેડૂત તરીકે. સમજાણો? કડીએ કડી આવી જોઈએ. હવે મારા પછી તુષાર રમણીકભાઈ, હજી એના પછી બોલી જાઓ છોકરાનું નામ. સમજાઈ ગયું ને તમને? કડી તો મળવી દેખાવી જ આમ જોઈએ. એક કડી તૂટી એટલે ખેડૂત ખાતેદાર નથી હોવા છતાંય નથી, સાબિત જ નથી થતું. ઉડતો આવી ગયો કહેવાય ને. તો એવી ખાતેદારીનો કોઈ ઈલાજ નહીં. સ્વીકારી લેવાનું કે ખાતેદારી તૂટે છે. આવી તૂટતી ખાતેદારીમાં 10% પેનલ્ટીનો નિયમ છે, બીજું કંઈ નથી. પણ ખાતેદારી જીવંત નથી થતી. બરાબર સમજો, ખાતેદારી જીવન નથી થતી. ખાલી તમને ત્યાં માફ કર્યા, વનવેમાં આવીને દંડ લઈ લીધો, પાછા વળી જવાનું છે. આગળ જવાની છૂટ નથી. દંડ ભીરા પછી ત્યાં રોકાઈ જાઓ, પાછા વળી જાઓ. એમ વનવેની પછી ભાષામાં આગળ જવાની છૂટ નથી. જમીન વેચી નાખો, છૂટા થઈ જાઓ અથવા જાત ધારણ કરી રાખો. તો આ છે